તમે કોઈ શહેરમાં જાઓ અને તમને શહેરનો દરેક માણસ જો જય મહારાજ કહીને સંબોધે તો સમજી જજો કે તમે નડિયાદમાં છો. પણ એ બધા લોકો જય મહારાજ શું કામ કહે છે? એનું કારણ છે એક મંદિર, એક એવું મંદિર કે જો આવું મંદિર દરેક ગામ કે શહેરમાં આવે ને તો ભારત વિકસિત ભારત થઈ જાય. એક એવું મંદિર કે જે કોઈ દાન કે ફાળો નથી પુરાવતું. એક એવું મંદિર કે જેને કોઈ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કે કોઈ PR ની જરૂર નથી. એક એવું મંદિર કે જે સરકારે કરવાના કામો હોય તમામ આ મંદિર કરે છે અને તેમ છતાંય એમનું કોઈ અભિમાન, કોઈ કશું જ નથી. એ મંદિર એટલે નડિયાદનું સંતરામ મંદિર. એક એવું મંદિર કે જે એજ્યુકેશન, હેલ્થ અને લોકો માટેની બીજી જેટલી પણ સુવિધાઓ છે તમામ પૂરી પાડે છે. એ તો કાં તો મફત અથવા તો સાવ નજીવા દરે. એ પણ દરેક વ્યક્તિને પૂરા સ્વાભિમાન સાથે ત્યાં આગળ સુવિધાઓ મેળવી શકે છે. ત્યાં આગળ ઔષધિ કેન્દ્ર છે, ત્યાં દવાઓ તમને ફ્રીમાં મળી શકે છે. કોઈ વ્યક્તિ જો ભૂખ્યું છે તો ત્યાં ભોજનાલય છે. એના સિવાય જે મેડિકલની તમામ સુવિધાઓ છે. આજ ગુજરાતના લગભગ ઘણા બધા વિસ્તારોમાંથી લોકો પોતાની આંખોના ઓપરેશન કરવા માટે નડિયાદ આવે છે, કારણ કે ત્યાં આગળ સાવ નજીવા દરે આ તમામ સુવિધાઓ મળે છે. એના સિવાયની જેટલી પણ બીજી મેડિકલ સુવિધાઓ છે કાં તો મફત અથવા તો સાવ ઓછા રૂપિયામાં તમને ત્યાં આગળ થઈ જાય છે. એમની અલગ અલગ શાળાઓ ચાલે છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. સનાતન સંસ્કૃતિને જાળવી રાખવા માટે થઈને પણ જ્યોતિષ, ગર્ભ સંસ્કાર એવી તમામ વસ્તુ થાય છે. કોઈ વ્યક્તિનું નિધન થાય છે તો એની અંત્યેષ્ટિ સુધીનો ખર્ચ આ મંદિર ઉપાડે છે. અને વળતા બદલામાં મંદિર કશું નથી માંગતું. કોઈનો ફોટો નહીં, કોઈની તકતી નહીં, કશું જ નહીં. તમારે કરોડો આપવા હોય તો આપો અને જે આપવું હોય કશું ઉઘરાવતા જ નથી. એ તો એવું કે અમે લેતા જ નથી કશું. આકાશ સુધીથી તમામ કામ ચાલે છે. અને જેન્યુઅલી બધું જોઈને ત્યારે એવું થાય કે ખરેખર એક મંદિર આવું હોવું જોઈએ. હું જયારે મંદિરમાં ગયો હતો ત્યારે મેં એક બોર્ડ વાંચ્યું હતું અને બોર્ડની અંદર લખેલું હતું કે મહિલાઓને માટે PCOD ને જાગૃતિને લઈને કેમ. PCOD મહિલાઓને લગતી બીમારી છે જેના વિશે લોકો વાતે નથી કરતા. આપણે તો એવી અમુક જગ્યાએ એવી પ્રથાઓ હતી કે રજોવૃત્તિમાં મહિલાઓ ત્યાં ન પણ જઈ શકે, પણ એક એવું મંદિર છે જે PCOD વિશે વાત કરે છે. એવું મંદિર છે જે લોકોની વાત કરે છે, લોકોની સેવા કરે છે અને બદલામાં કશું નથી જોઈતું. તેલું જ આવા મંદિરોને કે જે સમાજ માટે આટલા ઉત્કૃષ્ટ કાર્યો કરે છે. ને આવા જો મંદિરો આખા ભારતમાં ખુલી જાય ને તો ભારત વિકસિત ભારત આરામથી થઈ જાય.